સંવાદદાતા વિનોદ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિનોદ, વાઇબ્રન્ટ સમિટની માફક હવે અલંગમાં પણ ઇન્ટરનેશનલ સેમિનાર યોજવાનો આ જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, શું મુખ્યત્વે ઉદ્દેશ રહેશે આની પાછળ? જી, ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અલંગની મુલાકાતે હતા અને ત્યારબાદ તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। જે આમ જોવા જઈએ તો આ જાહેરાત એટલા માટે મહત્વની છે કે અલંગનો જે શિપ બ્રેકિંગ યાર્ડ છે છેલ્લા અને એનો જે બિઝનેસ છે એને આપણે જે સમાચારો મળી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, દુર્દશામાંથી પસાર થઈ રહ્યો છે, તેને ઉગારવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય, મહત્વની જાહેરાત કહી શકાય। હવે જો વાઇબ્રન્ટ સમિટ થાય છે એવી જ રીતે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં એક ઇન્ટરનેશનલ સેમિનાર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન સમગ્ર જે સેમિનાર છે એનું આયોજન થશે। એમાં શિપ બ્રેકિંગ અને શિપ મેકિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે તેવા મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવશે। અને અહીં જે મહત્વપૂર્ણ એક જાહેરાત જો ગણવામાં આવે તો હવે એ છે કે અત્યાર સુધી અલંગમાં શિપ બ્રેકિંગ જ હતું, પરંતુ હવે અલંગમાં શિપને રિસાયકલિંગ યાર્ડ પર બનાવવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં જહાજોનું સમારકામ અલંગમાં થઈ શકે તેવી પણ વ્યવસ્થા ઉભી કરાશે અને તેના માટે પણ સરકાર પ્રયત્નશીલ છે। જી વિનોદ, આભાર માહિતી બદલ। રાજ્યના દરિયા કિનારે વસતા યુવાનોને શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં રોજગારી મળી રહે તે માટે તેમને હવે તાલીમ અપાશે અને તાલીમ આપવા માટે જ આગામી સમયમાં રાજ્યના દરિયા કિનારે મેરીટાઈમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે। દેશના સૌથી લાંબી દરિયાઈ સંપદા ધરાવતા ગુજરાતના દરિયાઈ પટ્ટાના યુવકો હાલમાં માછીમારો સાથે સંકળાયેલા છે, પરંતુ માર્ગદર્શન અને તાલીમના અભાવે આગળ વધી શકતા નથી। માટે હવે આવા યુવાનોને ક્રૂ મેમ્બર અને સીમેનની તાલીમ આપવા માટે આગામી દિવસોમાં રાજ્યની અંદર મેરીટાઈમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે, જેનાથી રાજ્યના અનેક યુવાનોને શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સારી રોજગારી મળી રહેશે। અલંગની શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝને જોવા માટે સમગ્ર દેશમાંથી ખૂબ લોકો આવે છે। અમે લોકોએ આજની બેઠકમાં એક મહત્વની ચર્ચા કરી છે કે શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝને જોવા આવતા લોકો એક ટુરિઝમ પોઈન્ટની દ્રષ્ટિએ આને કઈ રીતે વિકસાવી શકાય, સી ફ્રન્ટથી શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝને જોઈ શકે, અપર સાઇડથી પણ શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝને જોઈ શકે, એના માટે એક ટુરિઝમ સર્કિટ ઊભી કરીને આગામી દિવસોની અંદર એક એવી ફેસિલિટી ઊભી કરવા માગીએ છીએ કે લોકો ભાવનગરથી બેસે, ટગની અંદર બોટમાં બેસે, સમુદ્ર તટ સાઈડથી પણ જોવે અને સી સાઈડથી પણ જોવે અને પોતે એક આ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝથી માહિતગાર થાય, માહિતી લઈ શકે, જોઈ શકે અને એક એન્જોય પણ કરી શકે એ પ્રકારનું આયોજન અમે કરી રહ્યા છીએ। સર, ક્રૂ મેમ્બરને ટ્રેનિંગ આપવાની જે વાત છે આ અંગેનું શું આયોજન છે? ક્રૂ મેમ્બરના સંદર્ભમાં સમગ્ર વિશ્વની અંદર 2.5 લાખ જેટલા શિપ છે। એક શિપની અંદર એવરેજ 15 થી 20 ક્રૂ હોય છે। ક્રૂને 40-50 થી 2 લાખ સુધીનો પગાર મળતો હોય છે। ગુજરાત એ ભૌગોલિક રીતે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં વસતા લોકો એ દરિયા સાથે સંબંધ ધરાવે છે। આવા યુવાનોને ક્રૂની તાલીમ આપવામાં આવે, સીમેન તરીકેની તાલીમ આપવામાં આવે, એના માટે આગામી દિવસોની અંદર એક મેરીટાઈમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એ સમુદ્ર કિનારા ઉપર સ્થાપવાનો અમારો વિચાર છે। અમે વિચારી રહ્યા છીએ, શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાનું પણ મેં અધિકારીઓને કહ્યું છે, જેથી કરીને આગામી દિવસોની અંદર આપણા ગુજરાતના दरिया किनारे वसता युवाओं ने रोजगारी की उत्तम तकों उपलब्ध थाय ए दिशा के अंदर में विचारी रहे हैं। क्योंकि अलंग एक बड़ा एशिया का सबसे बड़ा शिप ब्रेकिंग यार्ड है, इसके लिए उसकी आगे फ्यूचर डेवलपमेंट और कैसे हो सकती है और लीप कैसे ले सकता है, क्योंकि ये 1982 से शुरू हुआ है तो धीरे धीरे प्रोग्रेस कर रहा है। तो अभी एक इसमें एक स्टैटिक आ गया, तो दूसरा लीप कैसे लेना है इसके बारे में ये मीटिंग हुई है। क्या निष्कर्ष निकला है, क्या सोच? निष्कर्ष ये निकला है, एक तो ये जो क्या कहते हैं प्लॉट्स हैं वो अभी हांगकांग कन्वेंशन और दूसरे कन्वेंशन के हिसाब से अपने आप को ढाल रहे हैं, तो उससे भी हमको फ़ायदा होएगा। और एक दूसरा हुआ है कि एक हम ऐसा कोई सर्वे करें जिससे हम और प्लॉट्स डेवलप कर सकें जो मल्टीपर्पज़ प्लॉट हों, जिनमें शिप रिपेयरिंग शिप ब्रेकिंग एक साथ हो सके। अगर शिप ब्रेकिंग का मंदा चल रहा है तो उसमें शिप रिपेयरिंग हो सके, तो एक मल्टीपर्पज़ कोई प्लॉट डेवलप हो जिससे कि आदमी को हमेशा काम मिलता रहे। सूरत रेलवे स्टेशन प्लेटफॉर्म नंबर 2 पर बिनवारसी हालत में
પ્લાસ્ટિકની થેલી મળી આવતા દોડધામ મચી ગઈ હતી. થેલીમાંથી ડિસ્પ્લે ઘડિયાળ અને રેડિયોના પાછળની ડીશ વાયરિંગ જેવી સામગ્રી દેખાતા પોલીસ ચોંકી ઉઠી હતી. પ્રવર્તમાન એલર્ટની પરિસ્થિતિના પગલે પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ કરાવી હતી. જોકે થેલીમાંથી કોઈ પણ વાંધાજનક સામગ્રી ન મળતા રેલવે પોલીસ આરપીએફની ટીમે રાહતનો દમ લીધો હતો. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત રેલવે સ્ટેશન ખાતે સઘન પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. રાત્રે 11:30 વાગ્યાના અરસામાં આરપીએફના જવાનને શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી દેખાઈ હતી. તો તાત્કાલિક બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી અને થેલી કોઈ એન્જિનિયરિંગ વિદ્યાર્થીની હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે.